हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परम कृपालु, हे परमात्मा, हे नारायण प्रभु, हे दादा, तमे भावे भजी ल्यो भगवान, जीवन थोड़ू रह्यु, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. વાસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણમ વંદે જગતગુરુમ, કૃષ્ણમ વંદે જગતગુરુમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર ભાગવતકારોએ મૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્ર એમના મહત્વના ટેકા આધાર એમને ગણ્યા છે. ભાગવતકારો કહે કે ગાયત્રી મંત્ર શુદ્ધ મંત્ર છે, દિવ્ય શક્તિ છે, એમનો અર્થ પણ બહુ દિવ્ય છે. પણ આપણે એ તો તમે યુટ્યુબમાંથી સર્ચ કરી શકશો, પણ મંત્રોચ્ચારનું, મંત્રોના ઉચ્ચારણનું મહત્વ છે. વાલા ભક્તો, સ્વામી વિવેકાનંદજી કહે છે કે ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે, બધા જ મંત્રોનો મુકુટ મણિ છે. આ ગાયત્રી મંત્ર અમે અમારા જ્ઞાન મુજબ, માહિતી મુજબ, ભક્તિ મુજબ મંત્ર ગાયત્રીનો એ બોલીએ છીએ. બસ આપે એમાં જો કઈ ક્ષતિ હોય તો સુધારી લેવી અને એ પ્રમાણે બોલવું. પણ વાલા ભક્તો, અમારો કથા કહેવાનો અર્થ અને ઈરાદો એ આપે સમજી લેવો. બસ ગાયત્રી મંત્ર એ આમ બોલાય ને આમ ન બોલાય ને એવી કોઈ ટીકાઓ ન કરવી. વાલા ભક્તો, યોગીરાજ યાજ્ઞવલ્ક્યજી કહે છે, જેમ ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવ સમાન કોઈ ભગવાન નથી, એમ ગાયત્રી મંત્ર થી શ્રેષ્ઠ બીજો કોઈ મંત્ર નથી. ઈશ્વરના વિરાટ સ્વરૂપનો અનુભવ થાય છે. વાલા ભક્તો, આ દિવ્ય મંત્ર એની ઉપાસના કરવાની, એમનું લેખન કાર્ય પણ કરવાનું, લેખન કાર્યનું બહુ મહત્વ આપ્યું છે. લેખન કાર્ય માટે કોઈ પ્રકારની શુદ્ધ
શુદ્ધિની જરૂર નથી વાલા ભક્તો. બસ ગમે ત્યારે લખી શકાય, પણ શુદ્ધ જોડણી, શુદ્ધ લેખન, શુદ્ધ પત્તા લખવાના અને શુદ્ધ લેખની, એનું મહત્વ છે. એ સિવાય કાંઈ આત્મશુદ્ધિ, શરીર શુદ્ધિની જરૂર નથી, કે કોઈ સમયની જરૂર નથી, કોઈ આસનની જરૂર નથી. બસ લીખતે જાઓ. લેખન કાર્યમાં તો ભલે ને ગમે તેટલા અવરોધ થાય, ગમે તેટલા અવાજ થાય, તોય લેખન કાર્ય એ દરેકે દરેક મંત્ર શુદ્ધ જોડણીથી લખેલો એ પ્રભુને પહોંચે છે. એકેય મંત્ર ફેલ નથી જાતો. કંસ એમણે હવે કાવતરું રચ્યું છે. કૃષ્ણને તેડાવવા માટે અક્રૂરજીને મોકલા છે. અક્રૂરજીએ પહેલા તો ના પાડી, પણ પછી તો કંસે ધમકી આપી મારી નાખવાની. એટલે અક્રૂરજી કે અહીંયા મરવું એના કરતા દર્શન તો થશે પ્રભુના, એની શક્તિના અનુભવ તો થશે, એટલે ગયા છે. પણ આપણે બધાય અને કંસ પણ એ હવે એના કાળ તરફ ગતિ કરે છે. આપણે જન્મ દિવસ ઉજવીએ, પણ આપણા આયુષ્યમાં એટલો ઘટાડો થયો તો ખરો જ. આયુષ્ય ઓછું તો થયું જ, અને આપણા બધાની પ્રવૃત્તિ, સમય એ આપણા નાશ તરફ હંમેશા ગતિ કરે છે. આપણા બધા કાર્યો આપણા નાશ તરફ ના જ હોય છે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. એ તારા મોટા મોટા બંગલાને, મોટર ને ગાડી તારી, બધી માયા મૂડી મૂકીને ઓ ચિંતા તારે જાવું પડશે. કોણ જાણી શક્યું કાળને રે, સવારે કાલે કેવું થશે. ભગવાન કૃષ્ણના ચિહ્ન દેખાણા છે. રજમાં વ્રજની ઉદ્ધવજીએ દર્શન કર્યા છે. ભગવાન કૃષ્ણના જમણા પગલામાં ધ્વજ, કમળ, વજ્ર, અંકુશ, જવ, સ્વસ્તિક, ઉધર્વ રેખા, અષ્ટકોણ, જમખું ફળ આવા નિશાનો છે. ડાબા પગલામાં ઇન્દ્રધનુષ, ત્રિકોણ, કળશ, અર્ધચંદ્ર, અંબર, મત્સ્ય, ગોપદ આવા નિશાનો છે. ઉદ્ધવજીને તો આનંદ થયો. વાલા ભક્તો, સમાચાર આપ્યા છે ઉદ્ધવજીએ. ભાગવતકારો ઉપદેશ આપે છે કે ભક્તિ કરી લેવી. બસ ભક્તિ કરી લેજો રે,
આપણે જાઉં પ્રભુના ઘેર, ગુરુ એવા ગોતી લેજો. આપણે જાઉં પ્રભુના ઘેર, એ સુખ દુઃખ કોઈને ના કહેજો. કેવું હોય તો પ્રભુને કહેજો. ખોટી વાતું મેલી દેજો રે, મારું તારું મેલી દેજો રે. આ મારું છે, આ તારું છે. અને આને ઘણા તો વાલા ભક્તો, આ મારું છે અને તારું એ મારું છે. હવે આટલી બધી કેવી નીતિ, આવું તે કઈ ચાલે? અને આવું શા માટે કરવું? અને ક્યાં નાખવું બધું? કઈ ભેગું તો નથી લઈ જવાનું. અને કાળ એ તો સતત પીછો કરે છે, માથે ફરે છે આ જમના તેડા. અને એટલે જ એમ કહેવામાં આવ્યું છે કે મારું તારું મેલી દેજો. સત્સંગ કરી લેજો રે, આપણે જાઉં પ્રભુના ઘેર. આંસુ એવા પાડી લેજો, એ પ્રભુના ચરણો ધોજો. ભાવથી ભક્તિ કરી લેજો, આપણે જાઉં પ્રભુના ઘેર. એ વાલા ભક્તો, આપણે બધાએ પ્રભુના ઘેર જવાનું છે. એટલે જ આ બધું કરી લેવાનું. અહીંયા ભજન, કીર્તન, ભક્તિ, સત્સંગ અને સ્વાર્થ અને ધન, પૈસા એનાથી કઈ નથી મળતું. ઊંઘ, આરામ, ખોરાક, એ તો બધું અને પોતાના હોય એનું ધ્યાન રાખવું. પણ એ તો બધું માણસ સિવાયના છે, એ બધાય કરે છે ભાઈ. કુત્તે, બિલિયા, પશુ પક્ષીઓ બધાય પોતાનાનું કરે છે. તો એમાં કઈ ઉપકાર નથી, એમાં કઈ પ્રભુ રાજી નથી. પણ બીજાની તમે કલ્યાણ કરશો અને સ્વાર્થ છોડશો, એને જ ભક્તિ કહી છે. વાલા ભક્તો, 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ ગોકુળ અને વ્રજમાં રહ્યા છે. હવે તેડી જવા અક્રૂરજી આવ્યા છે. બધા વિલાપ કરે છે. યશોદા કહે કે હું તને હવે છેલ્લી વાર તૈયાર કરી આપું, હાલ કાના. અને મેં તને ઉખલ સાથે બાંધ્યો, તકલીફ આપી, એટલે તું મારાથી રિસાઈ અને હવે વયો જાય છો ને. પણ કાના, તું કોઈને વાત કરતો નહીં. આ મને માફ કરી દેજે. કૃષ્ણ કહે, માં, એ તો દિવ્ય સંભારણું છે, એને કેમ હું ભૂલી શકું? એ તો તમારો પ્રેમ છે માં. ગોપીઓ, વ્રજ કુમારિકાઓ કૃષ્ણને કહે, તમારે જાવું હોય તો જાઓ, અમે કોણ તમને રોકવા વાળા?
તમારા રથના પૈડા એ અમારી છાતી ઉપરથી ચલાવીને જાઓ પ્રભુ, તો અમારા હૃદય એ બંધ થઈ જાય અને અમને અમારા હૃદયને તમારી અસર ન પહોંચે, એવું તમે કરો પ્રભુ. અને ગોપીઓ આવો ભાવ રજૂ કરે છે. ગોપીઓ કહે છે કે અમારા હૃદયમાં તમારો જ સતત વાસ છે. और इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है. चीर के देखे दिल मेरा तो हे प्रभु तेरा ही नाम लिखा रहता है. प्यार के अफसाने सुने थे लोगों से, प्यार के अफसाने सुने थे लोगों से, प्यार क्या होता है ये तूने समझाया. मिला दिल तुझसे तो ख्वाब ऐसे देखे, जुनून जाने कैसा जवा दिल पे छाया. हे प्रभु, हे कृष्ण, गोपियों कहे दिल में ऐसा दर्द उठा, दिल हो गया दीवाना, दिल हो गया दीवाना. दीवानों ने इस दुनिया में, दीवानों ने इस दुनिया में दर्द का नाम दवा रखा है, दर्द का नाम दवा रखा है. हे कृष्ण, તમે અમારા હૃદયને બંધ કરી દો, અમને તમારી યાદ ન આવે એવું કરી દો. રાધાજી પણ એક બાજુ ઊભા રહી ગયા છે, કાંઈ બોલતા નથી. પથ્થરની મૂર્તિની જેમ રાધા. કૃષ્ણ રાધાને પણ આશ્વાસન આપે છે. કૃષ્ણ રાધાજીને વાંસળી આપે છે. તમને યાદ આવે ત્યારે તમે આ વાંસળી, એનાથી તમે આશ્વાસન મેળવી શકશો. કૃષ્ણ બધાયને સાંત્વના આપે છે, બધાને કહે છે હું આવું છું, મારું કામ પૂરું કરીને હું પાછો આવીશ. પણ કોઈને કહેતા નથી કે ક્યારે પાછા આવશે. બસ બધાને એક જ વાત કરે કે હું પાછો આવીશ. ગામને પાદર સુધી બધાય વળાવવા ગયા છે. વિધાતાને પણ બધાય મનમાં ઠપકો આપે છે કે હે વિધાતા, આવી ઘડી 11 વર્ષ અને 52 દિવસ સુધી, અને હવે અમને આવ્યો સમય આપ્યો વિરહનો, તો શા માટે આટલી મમતા
આટલી માયા, આટલો પ્રેમ લગાડ્યો. અક્રૂરજીને કહે, તમે ક્રૂર છો, અમારા પ્રાણ, અમારા હૃદય સમાન આ કૃષ્ણને તમે લઈ જાઓ છો. અક્રૂરજીએ રથ આગળ ચલાવ્યો. રથ દેખાતો બંધ થયો ત્યાં સુધી બધાય ઊભા ઊભા બધા જોવે છે. અક્રૂરજીએ રથને યમુના કિનારે રોક્યો છે, ડૂબકી લગાવી છે. એવો સંકેત કરવા માંગતા હતા એની ગુપ્ત ટુકડી એને કે હજી કૃષ્ણ સલામત છે. અક્રૂરજીએ પણ વ્યવસ્થા કરી હતી રક્ષણની, કે કંસ મરાવી ન નાખે રસ્તામાં. વાલા ભક્તો, અક્રૂરજીએ ડૂબકી લગાવી, પ્રભુએ એમના ઉપર કૃપા કરી છે, એમને દર્શન આપ્યા છે બ્રહ્મ સ્વરૂપના, કે આ કૃષ્ણ એ બ્રહ્મ સ્વરૂપ છે, આખા જગતના સર્જનહાર, પાલનહાર છે. તો હું કોણ આ કૃષ્ણનું રક્ષણ કરવા વાળો? અક્રૂરજી તો ચિંતા રહિત થઈ ગયા, ટેન્શન રહિત થઈ ગયા, દિવ્ય ઝાંખી કરી ધન્ય ધન્ય બની ગયા છે. ભગવાને કૃપા કરી છે અક્રૂરજી ઉપર. આપણી બધા ઉપર પણ પ્રભુ કૃપા કરી શકે છે. આપણા હૃદયમાં એમના તરફનો પ્રેમ, ભક્તિ એ તો હોવી જોઈએ વાલા ભક્તો. નહીતર પ્રભુ કેવી રીતે આપણો ધ્યાન રાખે? બધા પહોંચી ગયા મથુરામાં. ત્યાં જઈને સખાઓને બધાને કપડાઓ જોઈતા હતા. એ વ્યક્તિને કહ્યું, કપડા તમે આપો. એમણે કીધું કે આ કપડા તમારા ન હોય, તમને ન હોય આવા કપડા. એ તો બરાબર, પણ વધારે પડતા એ વ્યક્તિ ગુસ્સો કરી, અભિમાન કરી અને ગાળો દેવા લાગ્યા, અપમાન કરવા લાગ્યા કે તમે બધાય તો ગોવાળિયાઓ, આ તો રાજ દરબારના માણસોના કપડા છે, તમને આવા કપડા કોઈ જન્મમાં ન મળે, દેવાય જ નહીં. અને કૃષ્ણએ સૌથી પહેલા વહેલા મથુરામાં આવી અને આ વ્યક્તિને એમને સદગતિ આપવા માટે યોગ્ય ગણ્યા છે અને તાત્કાલિક એમને સદગતિ આપી. એક મુષ્ટિક પ્રહાર કર્યો અને એમને ધામ આપી દીધું. આજે આપણે એને ધોબી તરીકે ઓળખીએ છીએ. તો ધોબી લોકોએ પણ એવું માનવું કે ભગવાને એમના ઉપર કૃપા કરી છે, એમના પૂર્વજ ઉપર કૃપા કરી છે, એટલે એમણે પણ કૃષ્ણની ભક્તિ વધારે કરવી અને કૃષ્ણએ સદગતિ આપી છે. પછી તો દરજી એમને બધાયના કપડા સરખા કરી આપ્યા
એને કૃષ્ણએ આશીર્વાદ આપ્યા છે. કંસના દરબારમાંથી સુદામા નામનો એક માળી એને બધાને હાર આપ્યા છે. કપડા પણ મળ્યા, હાર પણ મળ્યા. હવે કૃષ્ણ એક ભક્ત કુબજા એને મળે છે. એ આવતી હતી, આખું શરીર એનું વાકું, કુબળી સ્ત્રી હતી એટલે એને બધા કુબજા કહેતા હતા. દરરોજ કંસના દરબારમાં બધાને ચંદન કરવા જાતી હતી. એને કહ્યું, કૃષ્ણએ, સુંદરી, અમને બધાને ચંદન કરી આપશો? ત્યારે કુબજાએ કહ્યું, તમે કહ્યું એવું કરી આપો તો કરી આપીશ. એટલે આ ગૂઢ કથા કૃષ્ણએ એને સુંદરી કહી અને સુંદરી કરી આપો તો હું તમને બધાને ચંદન કરી આપીશ એમ કહ્યું. ત્યારે ભગવાને એમને એના પગ ઉપર પગ મૂક્યા, એમના હાથ એને પકડી રાખ્યો, એક હાથ દાઢી ઉપર આ પેલી આંગળી વાકી કરીને રાખ્યો અને ઝટકો માર્યો એટલે એ કુબજા એ સ્થિર સીધી ઊભી રહી ગઈ. બધા અંગો સીધા થઈ ગયા, સુદ્રઢ થઈ ગયા, અતિ સુંદર દેખાવ થઈ ગયો. કૃષ્ણનો સ્પર્શ અને કૃષ્ણ સુંદર બનાવે એમાં કઈ ઘટે? અને હવે આટલી બધી સુંદરતા, બ્યુટી ક્વીન નહીં, વર્લ્ડ બ્યુટી નહીં, પણ અમાપ સુંદરતા હો. અને સુંદરતા આવે, આ કોઈ મહિલાઓની વાત નથી વાલા ભક્તો, પણ જો મહિલાઓમાં કોઈ સુંદર હોય અને વધારેમાં વધારે સુંદર બને તો એની સુંદરતાને પામવા માટે યોગ્ય હોય એને જ પસંદ કરે છે હો, ગમે તેને નહીં. આ સમય જ એવો છે. અને કુબજાએ પણ આવી સુંદરતા મળી પછી એને પામવા, એને ભોગવવા માટે આ કૃષ્ણને જ પસંદ કર્યા. કૃષ્ણને કહે, તમે મારી એક ઈચ્છા પૂરી કરો, મને પત્ની તરીકેનું સુખ આપો. ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે હું તમને એક રાતનું પત્ની તરીકેનું સુખ આપીશ. પછી કૃષ્ણએ એક રાતનું સુખ આપ્યું છે, પણ પછી તો કૃષ્ણએ વાટ નથી જોઈ. ધનુષ્ય વાળી જગ્યાએ પહોંચી ગયા. આ ધનુષ્ય
પરશુરામજીએ આપ્યું હતું કૌંસને, અને જે કોઈ ધનુષ્ય તોડશે એ જ તમને મારી શકશે, આવું વરદાન આપ્યું હતું. એટલે કૃષ્ણએ બલરામજીએ ધનુષ્ય વાળી જગ્યાએ જઈ ધનુષ્યને તોડી નાખ્યું. બધા સૈનિકો રક્ષકો એને મારી નાખ્યા. આમ તો બધાને મોક્ષ આપ્યો છે. આ ધનુષ્ય તોડ્યું એ રામજી સ્વરૂપે જ્યારે પ્રાગટ્ય કર્યું ત્યારે જે ધનુષ્ય તોડ્યું હતું એ ધનુષ્ય એ શિવ ધનુષ્ય હતું, અને આ ધનુષ્ય પરશુરામજીનું ધનુષ્ય. સીતાના રૂપમાં રામજીને ભક્તિ મળી હતી, અને આ કૃષ્ણએ મોટા દૈત્યનો માર્યો છે, એમનો વધ કર્યો છે. કંસને પણ હવે ખબર પડી ગઈ કે આના હાથે મારું મૃત્યુ ચોક્કસ થવાનું છે. પણ એમણે વ્યવસ્થા કરી છે. કુવલિયા પીડ નામનો અતિ બળવાન હાથી ત્યાં રાખ્યો છે, રસ્તામાં રક્ષણ કરવા. મોટા મોટા મલ, બળવાન એવા મલ રાખ્યા છે. ચાણૂર, મુષ્ટિક, સલ, તોસલ. કૃષ્ણ હવે બધાનો વધ કરે છે. કુવલિયા પીડને પણ મારી નાખ્યો છે હાથીને. એક દાંત બલરામજીએ, એક દાંત હાથીનો કૃષ્ણએ, અને બધાયના મૃત્યુ કરવા ચાલુ કરી દીધા છે. જાણે શૂટ એટ સાઇટનો હુકમ ન મળ્યો હોય અને બધાને મારી નાખવા તૈયાર થયા છે. કંસને પણ કૃષ્ણએ તો કૂદકો મારી ઊંચે હતો ત્યાંથી ઢસડી અને લઈ આવ્યા છે અખાડામાં. કંસ માફી માંગે છે, દયા રાખવા કહે છે. કૃષ્ણએ મુષ્ટિક પ્રહાર કર્યા અને કંસનો વધ કર્યો છે. વાલા ભક્તો, આમે એને સદગતિ તો આપી જ છે. કૃષ્ણએ એના નાના ઉગ્રસેનને રાજ્ય સોંપ્યું છે. જે લાયક છે એને કૃષ્ણ બધું જ આપે છે. तेरे चरणों में जाए जिगर ओ सावरा जादूगर. બધા કીર્તનો કરે છે. કૃષ્ણનું એક નામ સાવરા જાદુગર પાડ્યું છે. પછી કૃષ્ણએ થોડો સમય વિશ્રામ પણ કર્યો છે. એ વિશ્રામ ઘાટ, એ જગ્યા આજે પણ મોજૂદ છે. વાલા ભક્તો, આ દિવ્ય કથા. અને પછી કૃષ્ણ બલરામજી સંદીપની ઋષિના આશ્રમમાં યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવા અને વિદ્યાભ્યાસ કરવા ગયા છે. કૃષ્ણ તો બ્રહ્મ સ્વરૂપ, છતાં એમને લીલા કરવી પડે, ગુરુ તરીકે ક્રેડિટ આપવી પડે. અને એમ કહેવાય છે કે કુલ 64
વિદ્યાઓ કલાઓ છે એ બધી કલાઓ 64 દિવસમાં શીખી લીધી. એટલે 64 દિવસ રહ્યા પછી ગુરુને દક્ષિણા આપી છે. ગુરુએ ના પાડી. ગુરુ માતાએ માંગ્યું કે અમારો પુત્ર એમને લાવી આપો. ગુરુ માતા એમનો પુત્ર લેવા માટે હવે સમુદ્ર પાસે કૃષ્ણ પ્રગટ થયા. સમુદ્રએ કહ્યું મારી પાસે નથી, કદાચ મારી અંદર આ પંચજન્ય શંખ શંખાસુર રાક્ષસ છે એમની પાસે હોય તો મને ખબર નહીં. કૃષ્ણ તુરત જ સમુદ્રમાં ગયા. શંખાસુર દૈત્યને શોધ્યો. એની પાસેથી ગુરુનો પુત્ર મળ્યો નથી. પછી એમનો વધ કર્યો અને એની ઉપર કૃપા કરવા, દૈત્ય ઉપર કૃપા કરવા એ શંખ કૃષ્ણએ ધારણ કર્યો છે. હવે કૃષ્ણ શંખધર બન્યા છે. બોલીએ શંખધર ભગવાન કી જય. પછી કૃષ્ણ બલરામજી યમરાજાની સંયમી નગરીમાં પહોંચ્યા છે. ત્યાં એમને રોક્યા છે કે તમે આ દેહથી અમારા રાજાને ન મળી શકો, શરીર છોડવું પડે. ત્યારે કૃષ્ણ બલરામજીએ એવું વર્તન કર્યું, જરાય ગુસ્સો ન કર્યો કે તો પછી તમારા રાજાને અહીંયા બોલાવીએ. એમ થયું કે કેમ બોલાવશે હવે રાજાને અહીંયા. કૃષ્ણએ શંખનાદ કર્યો છે અને બધું ડોલવા લાગ્યું. આખી યમનગરી ડોલવા લાગી અને યમરાજા બહાર આવ્યા, દર્શન દીધા. કૃષ્ણને કહ્યું પ્રભુ આપ આજ્ઞા કરો. ત્યારે કૃષ્ણએ કહ્યું અમારા ગુરુનો પુત્ર, સાંદીપની ઋષિનો પુત્ર એ તમારી પાસે છે તો એના કોઈ કર્મને ધ્યાનમાં લીધા વગર એ અમને પાછો આપો, અમારે ગુરુને આપવો છે. યમરાજાએ એના બધા કર્મો માફ કર્યા અને ગુરુ પુત્ર પાછો આપ્યો છે. કૃષ્ણ એમણે ગુરુ દક્ષિણામાં ગુરુનો પુત્ર પાછો આપી દીધો. ગુરુ માતા અને બધા આનંદ કરે છે, ભક્તિ કરે છે. જીવન ધન્ય બન્યું છે બધાનું. હવે કૃષ્ણ બલરામજી એ પાછા મથુરા આવે છે અને મથુરા વાસીને તો હવે એવો આનંદ થયો કે જાણે ખોવાયેલું ધન પાછું ન મળ્યું હોય અને કેટલો આનંદ થાય એવો આનંદ થયો છે. બધા ઉત્સવો મનાવે છે અને આપણે પણ હવે હાલો પાછા રાસ લેવા. આજે તો તમને થકાવી દેશું. એ મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય. રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે, દ્વારકામાં દીવા બળે. એ સોનાના હિંડોળે
દ્વારિકામાં દીવા બળે એ મથુરે વાગી મોરલી मथुरे वागी बांसुरी गोकुल में बजते ढोल डाकुर में वागी मोरली ए मथुरे वागी मोरली गोकुल में केम रेवाय रघुराय रण छोड़जी सोनाना ईंडोळे द्वारका में दीवा बळे એજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે ઉતાર દેશું ઓરણા દેશું મેળીના મોલ રઘુરાય રણ છોડજી સોનાના ઈંડોળે દ્વારકામાં દીવા બળે એજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે અને આવી રીતે ઉતારા દાંતણ નાવણ ભોજન મુખવાસ પોષણ એ બધું પ્રેમથી આપ્યું છે અને આવું સુંદર મજાનું કીર્તન એ પોઢણ દેશું ઢોલિયા હિંડોળા ખાય તું દઈશ રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણ છોડજી સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે બધા ભક્તિ કરે મથુરામાં પણ હવે બહુ ભક્તિ કૃષ્ણની બધાય કરે છે ખર્ચી ના ખૂટે ચોર ન લૂટે ખર્ચી ના ખૂટે ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો જી મેને રામ રતન ધન પાયો ભક્તિ કરવી એને એ રાખ થઈને રહેવું ભક્તિ કરવી એને એ રાખ થઈને રહેવું મેળવું અંતરનું અભિમાન પાયો જી મેને રામ રતન ધન પાયો આ રામજી એની ભક્તિ હનુમાનજી એની ભક્તિ કૃષ્ણ એની ભક્તિ બસ ઈ જ ભક્તનું ધન ઈ જ ભક્તની ઈચ્છા છે અને ભક્ત એ જ માગે છે વસ્તુ માલિક ધીમાય સદગુરુ વસ્તુ માલિક ધીમાય સદગુરુ કૃપા કરી અપનાયો પાયો જી મેને રામ રતન ધન પાયો જી મેને રામ રતન ધન પાયો મીરા કહે પ્રભુ એ ગિરધર નાગર મીરા કહે પ્રભુ એ ગિરધર નાગર હરખ હરખ જસ ગાયો પાયો જી મેને રામ રતન ધન પાયો सत की नाव और खीवटिया सदगुरु सत की नाव और खीवटिया सदगुरु भवसागर
तरवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो ए जन्म जन्म की पूंजी पाई जन्म जन्म की पूंजी पाई जग में सभी पवायो पायो जी मैंने राम रतन धन पायो खर्ची न कूटे चोर न लूटे दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन ધન પાયો અને એમને રાજી કરવા હવે આપણે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ઉભા થઈને બધાય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રૂકમણીકાંત વિઠ્ઠલા પંઢરીનાથ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા રાધે શ્યામ વિઠ્ઠલા સીતારામ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ગોકુળમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નંદ બાવાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પોરબંદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જેતપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પ્રતાપભાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા સાતગલી મંડળે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા શ્રી શુક ઉવાચ હે રાજન સત્સંગ એ જ મોટામાં મોટો સંગ છે વાલા ભક્તો સત્સંગ જેને જેને મળે છે એને હર પલ હર ઘડી આનંદ છે જીવનમાં સત્સંગ એ જ જરૂરી છે जिसको जीवन में मिला सत्संग है उसको हर घड़ी आनंद ही आनंद है जिसके हृदय में राम बंध है उसको हर घड़ी आनंद ही आनंद है
पड़ेगी वाला भक्त। झगड़ा, तकरार, अभिमान, ईर्षा, गुस्सो એને છોડવો પડશે વાલા ભક્તો। જગતમાં દુનિયા, રાક્ષસો, દૈત્યો કોઈને કોઈ સ્વરૂપે રહેવાના જ, એને નહીં પહોંચી શકાય વાલા ભક્તો। પ્રભુની ભક્તિ કરીએ, સત્સંગ કરીએ તો પ્રભુ જ એમનો નાશ કરે, પ્રભુ જ એમને શિક્ષા કરી શકે। ભક્તનું કામ નથી, ભક્તે તો પ્રભુની ભક્તિ વધારવી બસ। કષ્ટ પડે, કોઈ સંતાનો, કોઈ સગા, કોઈ સંબંધી એ કોઈ મદદ ન કરે તો વાલા ભક્તો ભક્તિ વધારવી બસ, એનું વોલ્યુમ વધારવું અને પ્રભુ હાથ પકડી લેશે હો। ભક્તને તકલીફ નહીં થવા દે। પ્રભુ તો એટલે જ પ્રભુ છે। માણસ છોડી દેશે, સ્વાર્થ નહીં રહે ત્યારે, પણ પ્રભુ એ ક્યારેય છોડી શકવાના નથી। હંમેશા હરિના શરણમાં રહેવું। હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ, શ્રી હરિ શરણમ। दयालु राम की शरणम, कृपालु कृष्ण की शरणम। ए भक्तो प्रेम से बोलो हरि शरणम, श्री हरि शरणम। यही एक मंत्र है प्यारा, यही एक तंत्र है प्यारा। हरि शरणम, हरि शरणम, हरि शरणम, श्री हरि शरणम। અને તો જ જીવનમાં હર પલ આનંદ આનંદ था, आनंद है, आनंद में रहेंगे। कल क्या हुआ, कल क्या होगा, इसकी चिंता नहीं करेंगे। आनंद ही आनंद परमात्मा के नाम से, परमात्मा के नाम से, प्रभु के नाम से। કૃષ્ણ મથુરામાં આવ્યા, દેવકી માં એમણે ભોજનમાં માખણ મૂક્યું છે। કૃષ્ણ માખણને જોઈ એ તો ઊભા થઈ ગયા, રડવા લાગ્યા। વ્રજ તરફ, ગોકુળ તરફ જોવા લાગ્યા। કૃષ્ણએ કહ્યું, મને યશોદાની યાદ આવી છે। રાધા, ગોપી, વ્રજ કુમારિકાઓ, ગોવાળો એમની મને યાદ આવી છે। મને શાંતિ નહીં થાય। હે ઉદ્ધવ, તમે જાઓ, મારા સમાચાર એમને આપો અને એમના સમાચાર મને આપો। તમે જ એક યોગ્ય વ્યક્તિ છો।
ઉદ્ધવ તો હવે પોતે ગયા છે વ્રજમાં. નંદ યશોદાને મળ્યા, રાધા ગોપીઓને મળ્યા. ઉદ્ધવ બોધ આપવા ગયા, પણ એમને બધાએ બોધ આપી દીધો કે કૃષ્ણ ગયા જ નથી, અમારી પાસે જ છે, અમારી સાથે જ છે, અમને સતત દેખાય છે કૃષ્ણ. દરેક કાર્ય, દરેક પ્રવૃત્તિમાં કૃષ્ણ અમને દેખાય જ છે. ઉદ્ધવજી એને પણ હવે કૃષ્ણની ભક્તિ લાગી ગઈ છે. દૂત તરીકે, સખા તરીકે ગયા હતા. ત્યારે ઉદ્ધવજી એમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો. કૃષ્ણ કૃષ્ણ કરવા માંડ્યા. એ પણ કીર્તન કરે છે ઉદ્ધવજી. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે, પ્રાણ અમારા જાય, જીવ ભલે વયો જાય રે. બસ કૃષ્ણ કૃષ્ણ જ કરવું. ભૂખ, તરસ, ત્રાસ, તકલીફ, કષ્ટ, દુઃખ અને પ્રાણ પણ ભલે ને વયા જાય તો પણ, જીવ પણ ભલે ને વયો જાય પણ કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણની ભક્તિ છોડવી નહીં. એવું ગોપીઓએ, નંદ યશોદા, રાધા, વ્રજ કુમારિકાઓએ શીખવ્યું છે. ઉદ્ધવજી પણ માની ગયા છે. એનું પણ અભિમાન હવે જતું રહ્યું છે. ઉદ્ધવજી પણ કહે છે કે આ વ્રજની રજમાં કાયા વીર મેં, એવી ઈચ્છા મનમાય રે. જળના જીવડા જળમાં જન્મે, જળમાંય મરી જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા ઉદ્ધવજી એમણે કૃષ્ણને વાત કરી છે. કૃષ્ણ સમજી ગયા અને કૃષ્ણએ કહ્યું, મેં તમને હવે આ ભક્તિભાવ જગાડવા, તમારું જ્ઞાનનું અભિમાન નાશ કરવા જ અને દાસ્ય ભક્તિ કેમ કરાય એ જ બોધ આપવા ત્યાં મોકલાતા. અને હવે અક્રૂરજીને કહ્યું કૃષ્ણએ કે તમે જાઓ વનમાં અને મારો સંદેશો વિદુરજીને આપજો. અક્રૂરજી કે ઉદ્ધવજી કૃષ્ણથી દૂર જવા ઈચ્છતા જ નથી વાલા ભક્તો, પણ કૃષ્ણની આજ્ઞા એટલે જવું પડે. વાલા ભક્તો, પ્રેમ એની ભક્તિ, એ જ ભક્તિ ઉત્તમ ભક્તિ છે. 10મો સ્કંદ પૂર્વાર્ધ સમાપ્ત થયો. હવે 10મો સ્કંદ ઉત્તરાર્ધ શરૂ થાય છે અને ભક્તિનો બોધ આપ્યો છે આ સ્કંદમાં.
અસ્તિ પ્રાપ્તિ ચ કંસસ્ય મહિષ્યૌ ભરત વર્ષમ મૃતે ભર્તરી દુઃખાતે પિયતુઃ સ્મ પિતૃગૃહાન. કંસની બે દીકરીઓ અને કંસની બે રાણીઓ, જરાસંઘની દીકરીઓ, હે પ્રભુ, અસ્થિ અને પ્રાપ્તિ એ પિતા ગૃહે ગઈ જરાસંઘને વાત કરી કે કંસને મારી નાખ્યો છે. કૃષ્ણએ જરાસંઘે આશ્વાસન આપ્યું 23 અક્ષોહિણી સેના લઈ મથુરા નગરીમાં ચડાઈ કરી. હવે કૃષ્ણ તો વિચાર કરે છે કે જરાસંઘને મારી નાખો કે સેનાને મારી નાખવી કે બેયને મારી નાખવા. પછી કૃષ્ણએ નિર્ણય કર્યો છે કે સેનાને મારી નાખો, જરાસંઘને જીવતો જવા દઉં. તો પછી હવે એ પાછી સેનાને ભેગી કરશે, દૈત્યોને ભેગા કરશે, રાક્ષસોને ભેગા કરશે, પાછો ચડાઈ કરવા આવશે. તો મને અહીંયા બેઠા બેઠા દૈત્યોનો સંહાર કરવાની તક મળશે. માટે જરાસંઘને જવા દેવો, સેનાને મારી નાખવી. યુદ્ધ કર્યું છે કૃષ્ણ બલરામજીએ. જરાસંઘને અંતે બધું લૂંટી, બધું લઈ ઉગ્રસેન મહારાજના ખજાનામાં મૂકી જરાસંઘને એકને જીવતો જવા દીધો છે. હવે જરાસંઘ પાછું બધાને ભેગા કરે, પાછી ચડાઈ કરે. આવી રીતે 17 વખત જરાસંઘે ચડાઈ કરી છે વાલા ભક્તો. 18મી વાર હવે જરાસંઘે એવું વિચાર્યું કે હવે મારે હારવું નથી, જીતવું જ છે. એટલે જરાસંઘે એવી વ્યવસ્થા કરી જીતવા માટે 18મી વાર કે નારદજીએ મોકલેલા કાલ યવનને સાથે લીધો. કાલ યવનને એવું વરદાન હતું કે યુદ્ધમાં એ ક્યારેય હારે નહીં. આ કાલ યવન ઉપરાંત એના 3 કરોડ મલ્લેચ્છો એને પણ સાથે રાખ્યા જરાસંઘે કે યુદ્ધમાં બળ વધે. એ પણ કૃષ્ણના સૈનિકોને મારી તો શકે. એટલે જરાસંઘની જીત આ વખતે પાકી અને 18મી વાર બ્રાહ્મણોને કેદ કર્યા. એને હું જીતું એટલે જરાસંઘ એવા મંત્રો, એવા યજ્ઞો, એવી કથા, એવા સત્સંગો, એવા કીર્તનો કરવા એવો આદેશ કર્યો. અને જો હું જીતીને પાછો આવું તો એમને મોઢે માંગી અનેક ગણી દક્ષિણાઓ બધું જ આપીશ. અને જો હું હારી જાઉં તો
એમાં હુકમમાં લખ્યું કે બધાય બ્રાહ્મણોને મારી નાખજો. 10,000 બ્રાહ્મણોને આવી રીતે કેદ કર્યા છે. ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે બ્રાહ્મણોની ઉપર આવી રીતે જરાસંઘે અત્યાચાર કર્યો, આવી ધમકી, અને એ માત્ર યુદ્ધ જીતવા. કૃષ્ણએ તો બ્રાહ્મણની તકલીફ દૂર થાય, બ્રાહ્મણોને જશ મળે, બ્રાહ્મણોનું જીવન પર્યંત કલ્યાણ થાય, એટલા માટે આ કૃષ્ણ એ પોતે 18મી વાર યુદ્ધ કર્યા વગર, અને યુદ્ધ કર્યા વગર એમને જીતાડી દીધો છે જરાસંઘને. અને કૃષ્ણએ પોતે નામોસી પણ લીધી છે, જીવન પર્યંતની નામોસીઓ. અને એટલે ભગવાનને બધાય ભક્તો રણ છોડીને ભાગી ગયા એમ કહે છે. ભગવાનનું એક નામ રણછોડ પાડ્યું છે. ભક્તોએ મેદાન છોડીને ભાગી ગયા ને એટલે. બોલીએ રણછોડ રાય કી જય. પછી ગંધમાદન પર્વત ઉપર કૃષ્ણ ત્યાં ગયા. પાછળ યુદ્ધની નીતિ હોય ને, એટલે એક ભાગી જાય તો એની પાછળ બીજો દોડે તો ખરો જ, એને મારી નાખે તો ખરો જ, એમને જવા ન દે. આ રાજનીતિ, રણનીતિ છે. એ ત્યારથી આપણને શીખવા મળ્યું છે. એટલે કૃષ્ણ એ દોડ્યા, ભાગ્યા ગંધમાદન પર્વત ઉપર. પાછું જોતા જાય પાછળ કે આવે તો છે ને. કાલ યવન એની પાછળ દોડતો હતો, આવતો હતો. કૃષ્ણએ ઈરાદાપૂર્વક ધીમી ગતિ રાખી હો, નહીતર કૃષ્ણને ભાગી જવું હોય તો એને કોણ પકડી શકે. પણ ઈરાદાપૂર્વક ધીમે અને વધારે પાછળ રહી જાય ને તો કૃષ્ણ ઊભા રહી જતા. એ આવે એટલે દેખાય એટલે તરત પાછા ભાગે. આમ કરતા કૃષ્ણ ગંધમાદન પર્વત ઉપર મુચકુંદ ઋષિની ગુફામાં ગયા. અને ત્યાં જઈને કૃષ્ણએ પોતાનું પિતાંબર એ મુચકુંદ ઋષિને ઓઢાડી દીધું. પાછળ આવ્યો દોડતો કાલ યવન. ગુસ્સે થયો, ક્રોધ કર્યો કે મને આટલો બધો દોડાવી અને તું અહીંયા આરામથી સૂતો છો. કાલ યવને પગથી પ્રહાર કર્યા મારી નાખવા માટે. પણ એ તો ઋષિ હતા, મુચકુંદ ઋષિ. એ જાગી ગયા અને એમને એવું વરદાન હતું કે જ્યારે તમને નીંદમાંથી કોઈ જગાડશે, ત્રાસ આપશે અને તમારી દ્રષ્ટિ એની ઉપર પડશે એટલે એ બળીને ભસ્મ થઈ જશે. કૃષ્ણને ખબર હતી. અને કાલ યવનનું મૃત્યુ આ ગુફામાં હતું મુચકુંદ ઋષિના કારણથી. એટલે કૃષ્ણએ આવી લીલા કરી. અને મુચકુંદ ઋષિ એને કાંઈ વિચારે, કાંઈ ખબર પડે એ પહેલા તો કૃષ્ણ પ્રગટ થઈ ગયા, દર્શન આપ્યા.
વરદાન માગવા કહ્યું. ઋષિ હરિના ભક્તો એ ક્યારેય ભગવાન પ્રસન્ન થાય તોય મુક્તિ નથી માગતા, એ તો ભક્તિ જ માગે છો. અને મુચકુંદ ઋષિએ પણ ભક્તિ માગી. કૃષ્ણએ એમને ભક્તિ આપી છે. બીજા જન્મમાં એ જુનાગઢ એમાં નરસિંહ મહેતા તરીકે જન્મ ધારણ કર્યો છે. અને બહુ ભક્તિ એને ભગવાને અગાઉના જન્મના વરદાનથી આપી છે. આપણે એક મિત્રની કથા ગઈકાલે આવતી તો ન્યાય નરસિંહ મહેતાની વાત કરી છે. કથામાં યોગ્ય અનુકૂળતા આવે તો એ પણ મોટા ભક્ત. અને એમ કહેવામાં આવે છે કે એની પત્નીએ એમને કઈ લેવા માટે મોકલા હતા, બરણી લઈને. એક ઘી કે તેલ કે એવું કઈ, તેલ તો ન હોય હવે પણ. અને અહીંયા ઉતાવળ, બધા જમવા ત્યારે મોડું ન થાય, કેમ બનાવવું સામગ્રી. ત્યાં ભગવાન પોતે એને ખબર પડી ગઈ કે આ મારો ભક્ત નરસિંહ એ તો ભજન કરવા રોકાઈ ગયો. પ્રભુ પોતે નરસિંહ મહેતાનું સ્વરૂપ લઈને હાજર થયા. આખી નાતને જમાડી દીધી, કાંઈ ઘટ્યું નહીં. મેતીએ કહ્યું કે નાથ હાલો હવે તો મોડું થયું, આપણે જમી લઈએ. એ કે હું દામોદર કુંડમાં સ્નાન કરી આવું, તમે જમો અથવા તો હું હમણાં આવું છું. અને દામોદર કુંડમાં સ્નાન કરવા ગયા. આજે પણ છે જુનાગઢમાં દામોદર કુંડ. એનું મહત્વ છે કે ત્યાં ભગવાન કૃષ્ણ પોતે ત્યાં સ્નાન કરી અને પોતાના ધામમાં પોતે પાછા દ્વારકામાં વયા ગયા છે. એ દામોદર કુંડ. અને જેવા ભગવાન ગયા ઈ ભેગા નરસિંહ મહેતા લઈ આવ્યા તે આ બહેણી ઘીની કે લ્યો હાલો બધાને જમાડીએ. એ કે શું હોય, તમે તો બધાને જમાડીને ગયા સ્નાન કરવા, આ પાછા તમે બીજી વાર, તમે બધું તો હાજર કરી દીધું. ત્યારે નરસિંહ મહેતા સમજી ગયા કે ઈ આ મારો સામળિયો, એને તો જાતમાં ઈતી હતી કે હું આવ્યો નથી અને મારી ગેરહાજરીમાં મારા સ્વરૂપમાં આ કોણ આવી ગયું. ઈ જ આ મારો ભક્ત, ઈ જ આ મારો ભગવાન. આવી રીતે મદદ કરે છે બધાયને. કાલ યવનનું મૃત્યુ કરાવ્યું, એનો બીજો અવતાર ધારણ કર્યો. અને કૃષ્ણ અને બલરામજી હવે ત્યાંથી દરિયાના માર્ગમાંથી છલાંગ લગાવી અને દ્વારકા પહોંચી ગયા. જરાસંઘે માની લીધું કે હવે કૃષ્ણ બલરામજી મૃત્યુ પામ્યા છે, ઉત્સવો મનાવો. એટલે એમને ઉત્સવો મનાવ્યા. મથુરામાં જઈને આ જરાસંઘે પણ કૃષ્ણ બલરામજી પણ દ્વારકા નગરી આખી વસાવી. રાતો રાત બધાને નગરીમાં રાખી દીધા. બધાય જોવે, એકબીજાને પૂછે કે દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર તો નથી દેખાતું આ નગરી. એના ઉપરથી બધા કહેવા માંડ્યા ધીમે ધીમે, દ્વારકા દ્વારકા, આ દ્વારકા નગરી. એની રચના ભગવાન કૃષ્ણએ પોતાના યોગ બળથી, માયાથી, પોતાની શક્તિથી કરી. દ્વારકાના રાજા નથી બન્યા,
ભગવાન કૃષ્ણ ક્યારેય રાજા બન્યા જ નથી. એને શ્રાપ હતો ને એ આપણે કથા કીધી છે. દ્વારકાના નાથ બન્યા છે, એને બધાય નાથ સમજે છે, ભગવાન સમજે છે. તો આપણે હજી ન ઓળખીએ આ દ્વારકાના નાથને, અને બધાય એમને રાજી કરવા એક કીર્તન કરે છે સુંદર મજાનું. આપણે પણ પ્રયત્ન કરીએ એને રાજી કરવાનો. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. આપણે નથી દરરોજ આરતી ઉતારતા? આ કૃષ્ણ આદિશક્તિનું સ્વરૂપ, એમની આરતી આ સૂરજ અને ચંદ્ર ઉતારે હો. આવા આ દ્વારકાના નાથ છે. એ નમણું કરે છે નર નારી, એ વાલોજી તારી નમણું કરે છે નર નારી. ઓ દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સોના રૂપાના તારા મંદિર સોહામણા, સોના રૂપાના તારા મંદિર સોહામણા. એ મૂર્તિ બની છે મનોહારી, એ તારી મૂર્તિ બની છે મનોહારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. જરાસંઘ એમણે તો ઉત્સવો મનાવ્યા, બ્રાહ્મણોને કેદ મુક્ત કર્યા, બ્રાહ્મણોને ભગવાન માનવા માંડ્યા કે તમારા કારણથી તમે સત્સંગ કર્યો, તમે સત્કર્મો કર્યા, મને જીતાડવા એટલે હું જીતો છું. બ્રાહ્મણોને હવે ભગવાન માને છે જરાસંઘ. અને એવી દિવ્ય કથા જેટલું આપી શકાય, આખો ખજાનો રાજ્યનો દક્ષિણામાં આપી દીધો. બ્રાહ્મણોએ ના પાડી કે અમારે નથી જોતું આટલું બધું. અને આજે પણ કથામાં લખ્યું છે કે બ્રાહ્મણોને જરાસંઘ બહુ માન આપ્યો. બ્રાહ્મણના વેશમાં જો કોઈ મળે ને, એની કથા આપણે પછી કરવાની છે કે બ્રાહ્મણના વેશમાં પણ જવું પડ્યું છે ભાઈ. બ્રાહ્મણનો વેશ ધારણ કરવો પડ્યો છે કે તો જ જરાસંઘ કૃપા કરે અને તો જ જરાસંઘ મહેરબાની કરશે, નહીતર જરાસંઘ મારી નાખે એવો છે. એવી કથા પછી આપણે કહેવાની છે. એટલે બ્રાહ્મણો એને આ જરાસંઘ ભગવાન સમાન માને છે. જે માગે એ આપે. દરરોજ બ્રાહ્મણો સંતો બધા હાજર થાય ત્યારે જરાસંઘ પોતે જેને જે જોઈએ એ આપે. આવી કૃપા એમણે કરી છે. એ સત્કર્મ ભક્તિ એના કારણથી. એટલે બ્રાહ્મણોને ક્યારેય તકલીફ કે લક્ષ્મી કે પૈસા, આ તો નારાયણ પોતે કૃપા કરે, પછી બ્રાહ્મણને કઈ જરૂર ન પડે. ધીરજ ધારણ કરવી એવો બોધ આપ્યો છે. કષ્ટના સમયમાં ભક્તિ વધારવી એવો બોધ આપ્યો છે. તો આપણે કથાને હવે વિરામ કરીએ
અને આજે તો છેલ્લો દિવસ, આવતીકાલે પછી આ જ સમયે પણ કથા ઓછી થશે, 7મો દિવસ. આજે આપણે શક્ય એટલી વધારે કથાઓ કરવી છે અને બધા ભક્તોને બહુ રાસ લેવડાવવા છે, આનંદ કરાવવો છે. તો કથાને વિરામ આપો અને હવે આપણે બોલીએ ભાગવત ભગવાન